હેલો ફ્રેન્ડ્સ, હું કુલદીપ તમારું ઓનલી જીએસમાં સ્વાગત કરું છું. પાછળના સેશનમાં આપણે લોકરક્ષકના પ્રશ્નો જે પાછળના વર્ષમાં પૂછાયેલા હતા જોયા હતા. આ વખતે આપણે 2026 લોકરક્ષકની પરીક્ષામાં મહત્વના જે પણ મુદ્દાઓ છે એના અંગે આપણે જે પીડીએફની મેં લાસ્ટ ટાઈમ વાત કરી હતી એની ચર્ચા કરીશું. અને આ સેમ પીડીએફ તમને ટેલિગ્રામની લિંક હું નાખીશ ડિસ્ક્રિપ્શન બોક્સમાં, એમાંથી તમને મળી જશે. તો લેટ્સ સ્ટાર્ટ વિથ ધી ટોપિક્સ. રાષ્ટ્રપતિની આપણે વાત પાછળવાળા સેશનમાં કરી હતી, તો કોઈએ ના જોયો તો ત્યાંથી જોઈ લેજો. ઉપરાષ્ટ્રપતિની વાત કરીએ. ઉપરાષ્ટ્રપતિના સ્થાન વિશે. રેન્કમાં રાષ્ટ્રપતિના પછીના સ્થાને આવે છે. અનુચ્છેદ 63 થી 69 એમાં ઉપરાષ્ટ્રપતિનો સમાવેશ થાય છે. યુએસના ઉપરાષ્ટ્રપતિના સ્થાનથી પ્રેરિત થઈને ભારતમાં આની પ્રેરણા લીધેલી છે. અને પણ ભારતની અંદર જે મુખ્ય ભૂમિકા જે હોય છે એમની એ રાજ્યસભાના સભાપતિ તરીકે હોય છે. ચૂંટણીની વાત કરીએ તો પરોક્ષ રીતે થાય છે. એક ચૂંટણી મંડળ દ્વારા થાય છે, જેમાં સંસદના બંને ગૃહના સદસ્યો હોય છે. એમાં ચૂંટાયેલા અને નિમણૂક પામેલ બંને હોય છે. રાષ્ટ્રપતિની ચૂંટણીથી આ કેમ અલગ હોય છે? કેમ કે આવનાર ચૂંટણી મંડળમાં અને રાષ્ટ્રપતિના ચૂંટણી મંડળમાં એટલો ફેર હોય છે કે ઉપરાષ્ટ્રપતિના ચૂંટણીમાં બંને ગૃહોના નામાંકિત સભ્યો પણ સામેલ થાય છે, અને વિધાનસભાના ચૂંટાયેલા કે નામાંકિત સભ્યોનો સમાવેશ નથી થતો. ચૂંટણી પદ્ધતિ રાષ્ટ્રપતિ તેમજ ઉપરાષ્ટ્રપતિની એકદમ સરખી છે. એનું નામ છે એકલ સંક્રમણીય મત અને આનુપાતિક પ્રતિનિધિત્વ. અને રાષ્ટ્રપતિ માટે પણ સેમ છે. મતદાન ગુપ્ત પદ્ધતિ દ્વારા થાય છે. ચૂંટણીને લગતા કોઈ પણ વિવાદોની તપાસ અને નિર્ણયો સુપ્રીમ કોર્ટ નિર્ણય લે છે, અને એનો નિર્ણય અંતિમ હોય છે. લાયકાત જોઈએ તો ભારતીય નાગરિક હોવા જોઈએ. ઓછામાં ઓછી 35 વર્ષની મર્યાદા હોવી જોઈએ, વય મર્યાદા. રાજ્યસભાના સદસ્ય બને તેમ લાયકાત હોવી જોઈએ, અને લાભના પદ ઉપર ના હોવા જોઈએ, એટલે કે ઓફિસ ઓફ પ્રોફિટ નફાના પદ પર ના હોવા જોઈએ. શપથ તેમની રાષ્ટ્રપતિ દ્વારા લેવામાં આવે છે. હોદ્દાની શરતો જોઈએ તો કોઈ પણ સંસદ ગૃહના સભ્ય ના હોવા જોઈએ. લાભના પદ પર ના હોવા જોઈએ. સમયગાળો એમનો 5 વર્ષનો છે. રાજીનામું કે ત્યાગપત્ર રાષ્ટ્રપતિને આપી શકે છે. પદ પરથી હટાવવામાં ક્યારે આવે? એમને 14 દિવસ પહેલા આ બાબતે સૂચના આપ્યા પછી જ સંકલ્પ લાવી શકાય. સંકલ્પ માત્ર રાજ્યસભામાં જ લાવી શકાય છે, અને સંકલ્પ રાજ્યસભાની પૂર્ણ બહુમતીથી લેવામાં આવે છે. અને પૂર્ણ બહુમતી એટલે ગૃહની તત્કાલીન કુલ સંખ્યાના બહુમતથી પસાર કરવો જરૂરી છે, જેને ઇફેક્ટિવ મેજોરિટી કહેવાય. ઉપરોક્ત સંકલ્પમાં લોકસભાની જે આ ઉપરવાળો જે આપણે સંકલ્પ છે ઉપરાષ્ટ્રપતિને રિમૂવ કરવાનો, એમાં લોકસભાની સામાન્ય બહુમતીની જરૂર હોય છે. એમાં ઇફેક્ટિવ મેજોરિટીની જરૂર નથી હોતી. હટાવવા માટેનો કોઈ પણ આધાર બંધારણમાં નથી. 5 વર્ષ પછી પણ તે હોદ્દા પર કાયમ રહી શકે છે, અને પુનઃ ચૂંટણી એમની થઈ શકે છે. સત્તા અને કાર્યોમાં જોઈએ તો રાજ્યસભાના સભાપતિ તરીકે કાર્ય કરે છે. અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ સેનેટના ચેરમેન હોય છે. આકસ્મિક પરિસ્થિતિઓમાં રાષ્ટ્રપતિ તરીકે પદ સંભાળે છે, અને વધુમાં વધુ 6 મહિના સુધી પદ સંભાળી શકે છે. યાદ રાખો, ચેરમેન હોવા છતાં રાજ્યસભાના સભ્ય નથી. હટાવવાના સંકલ્પ વખતે પહેલી વારમાં પણ મત કરી શકતા નથી. જ્યારે લોકસભાના અધ્યક્ષ એ લોકસભાના સભ્ય હોવાથી પહેલી વારનો મત કરી શકે છે, જ્યારે એમને હટાવવાનો સંકલ્પ ગૃહમાં ચાલતો હોય. ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિની વાત કરીએ તો ડોક્ટર એસ રાધાકૃષ્ણ છે, અને બીજા નંબરના પણ ડોક્ટર એસ રાધાકૃષ્ણ જ છે. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની વાત કરીએ તો બંધારણના ભાગ 4માં અનુચ્છેદ 36 થી 51 સુધી મુખ્ય હેતુ દેશમાં કલ્યાણકારી રાજ્ય વેલફેર સ્ટેટની સ્થાપના અને આર્થિક સામાજિક લોકશાહીનો છે. કલ્યાણકારી રાજ્ય પર પહેલા લોકરક્ષકની પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો છે. લાક્ષણિકતાઓ જોઈએ તો અદાલતમાં તેમને પડકારી શકાતા નથી, અને કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોને ધ્યાનમાં રાખવા તે સરકારની ફરજ છે. અગત્યના આપણે માર્ગદર્શક સિદ્ધાંતોમાં અગત્યના જ આપણે ખાલી આમાં આવરેલા છે. બાકીના બધા જ સિદ્ધાંતોની આપણે અહીંયા ચર્ચા નહીં કરીએ. જે પણ પરીક્ષા લક્ષી છે એની વાત કરીશું કે ચર્ચા કરીશું. સામાજિક અને આર્થિકમાં નાગરિકોને આજીવિકાના પૂરતા સાધનો મેળવવાનો અધિકાર અનુચ્છેદ 39માં. ગરીબોને મફત કાનૂની સહાય આપવી અનુચ્છેદ 39A માં. ગાંધીવાદી ગ્રામ પંચાયતોની સ્થાપના કરવી અને સ્વાયત્તતા આપવી અનુચ્છેદ 40માં. આરોગ્ય માટે હાનિકારક નશીલા પદાર્થોના સેવન પર પ્રતિબંધ મૂકવો અનુચ્છેદ 47માં. ઉદારવાદી
સિદ્ધાંતોની વાત કરીએ તો ભારતમાં તમામ રાજ્યો અને સમગ્ર પ્રદેશમાં રહેતા બધા જ નાગરિકો માટે એક સમાન દીવાની કાયદો યુનિફોર્મ સિવિલ કોડ અનુચ્છેદ 44 ની અંદર છે. યુનિફોર્મ સિવિલ કોડની આર્ટિકલ 44 થી ગુજરાત વિધાનસભાએ કાયદો પસાર કર્યો છે, જેનો એક ક્વેશ્ચન 2026 ની ક્લાસ 1-2 ની પ્રિલિમ્સમાં પણ હતો. એટલે આ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, આમાં પણ પૂછી શકે છે. ન્યાયતંત્રનું કારોબારીથી અલગીકરણ અનુચ્છેદ 50 આ પ્રશ્ન પહેલા પૂછી ગયા છે. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીનો અનુચ્છેદ 51 આ પણ પ્રશ્ન પહેલા કોન્સ્ટેબલની પરીક્ષામાં પૂછાયેલો છે. સંસદ, હવે સંસદની વાત કરીએ. સંસદ આ બધા જ ટોપિક જે છે ઇમ્પોર્ટન્ટ, એની અંદર સૌથી મોટો મુદ્દો છે. વાત કરીએ એ ભાગ 5 ની અંદર અનુચ્છેદ 79 થી 122 ની અંદર છે. સંસ્થા તરીકે એમાં રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભાનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિ કોઈ પણ ગૃહના સભ્ય ન હોવા છતાં એ એક અભિન્ન અંગ છે, કેમ કે ખરડો ત્યારે જ કાયદો બને જ્યારે અનુમતિ આપે. સંસદના સત્રો રાષ્ટ્રપતિ દ્વારા સંસદના સત્રો બોલાવવામાં આવે છે, સમાપ્તિ થાય છે, વિસર્જન થાય છે અને બંને ગૃહોને તે સંબોધે છે. સંદેશ મોકલે છે. જ્યારે ગૃહ સત્રમાં ના હોય ત્યારે વટહુકમ પર જાહેર કરે છે. રાજ્યસભાની વાત કરીએ તો સૌપ્રથમ 1952 હતું. મહત્તમ ક્ષમતા 250, 238 સભ્યો એ રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી હોય છે અને 12 નામાંકિત હોય છે રાષ્ટ્રપતિ દ્વારા. હાલની સ્ટ્રેન્થ 245 છે. અનુસૂચિ 4 ની અંદર રાજ્યસભાની સીટની ફાળવણી સાથે સંબંધિત છે. અનુસૂચિ 4 એમાં રાજ્યોનું પ્રતિનિધિત્વ રાજ્યના વિધાનસભાના માત્ર ચૂંટાયેલા સભ્યો દ્વારા પરોક્ષ રીતે એમની ચૂંટણી થાય છે. કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચૂંટણી માટે બનાવેલ ખાસ ચૂંટણી મંડળ દ્વારા પરોક્ષ રીતે જ થાય છે અને યુનિયન ટેરિટરી કેન્દ્ર શાસિત પ્રદેશમાં માત્ર દિલ્હી, પુડુચેરી અને કાશ્મીર ચૂંટણી કરી શકે છે અને નામાંકિત તો રાષ્ટ્રપતિ દ્વારા જ થાય છે. કાર્યકાળ 6 વર્ષનો હોય છે. રાજ્યસભાના મેમ્બરનો, સભ્યોનો 6 વર્ષનો હોય છે. એ કાયમી ગૃહ છે એટલે વિસર્જન ના થાય. દર 2 વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થાય છે. મતદાન આ પાછળના વર્ષમાં ક્વેશ્ચન હતો. આ પણ ક્વેશ્ચન હતો. કાર્યકાળ દર 6 વર્ષે રાજ્યસભા એ વિસર્જન નથી થતું રાજ્યસભાનું, કેમ કે એ કાયમી ગૃહ છે. દર 2 વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થાય છે. મતદાન જોઈએ તો આનુપાતિક પ્રતિનિધિત્વ પદ્ધતિ દ્વારા જ થાય છે અને એકલ હસ્તાંતરણીય મત પ્રણાલી દ્વારા મતદાન થાય છે. આમાં મતદાન ઓપન બેલેટ દ્વારા, એટલે કે મતદાન ગુપ્ત નથી રાખવામાં આવતું, જ્યારે ઉપરાષ્ટ્રપતિની અંદર ગુપ્ત મતદાન હોય છે. એના મુખ્ય વડા જોઈએ તો ઉપરાષ્ટ્રપતિ અને સભાપતિ. હાલ કોણ છે? સીપી રાધાકૃષ્ણન. આવી રીતે પાછળના વર્ષોમાં ક્વેશ્ચન આવેલો છે કોન્સ્ટેબલની પરીક્ષાની અંદર, એટલે હાલના ઉપરાષ્ટ્રપતિને આપણે યાદ રાખી લઈએ. ઉમેદવારની લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ? 30 વર્ષ. લોકસભાની વાત કરીએ તો મહત્તમ કેટલા સભ્યો હોય છે? 552 ની સ્ટ્રેન્થ છે. રાજ્યો દ્વારા 520 હોય છે, કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા 30 અને ગુજરાતની વાત કરો તો લોકસભામાં 26 સીટો છે, 26 બેઠકો છે. 18 વર્ષ કે વધુ વર્ષના નાગરિક મતદાન કરી શકે છે. આની ચૂંટણીમાં જે કે પુખ્ત વય મતાધિકાર સિદ્ધાંત પર આધારિત હોય છે, યુનિવર્સલ એડલ્ટ ફ્રેન્ચાઇઝ કહીએ. 61માં સુધારા દ્વારા વય 21 થી 18 કરવામાં આવી હતી 1988માં. આ પણ પ્રશ્ન પૂછેલો છે. સભ્યોનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે. કાયમી ગૃહ ન હોવાથી કટોકટી જેવા સંજોગોમાં રાજકીય અસ્થિરતામાં પહેલા પણ ભંગ થઈ શકે છે. ફર્સ્ટ પાસ ધી પોસ્ટ સિસ્ટમ પદ્ધતિનો મતદાનમાં ઉપયોગ થાય છે. આથી અન્ય ઉમેદવારોથી વધુ મત જેના હોય એ જે વ્યક્તિ છે વિજેતા ગણાય. અને મુખ્ય વડા સ્પીકર હોય છે અને હાલ શ્રી ઓમ બિરલા છે. અત્યારે લોકસભાના સ્પીકર ઓમ બિરલા છે. ઉમેદવારની લઘુત્તમ ઉંમર લોકસભામાં 25 વર્ષની હોવી જોઈએ. આની ઉપર પણ સવાલ પૂછેલો છે. બંધારણીય કે રિપ્રેઝેન્ટેટિવ ઓફ પીપલ એક્ટ 1951 ની શરતો મુજબ ગેરલાયકી અંગેના નિર્ણયો રાષ્ટ્રપતિનો અંતિમ રહે છે અને જેમાં તેમને ચૂંટણી પંચની સલાહ અનુસાર નિર્ણય લેવાનો હોય છે. એક ડિલિમિટેશન કમિશન પણ બહુ જ કરંટ અફેર્સમાં હોય છે, તો એને પણ અહીંયા આપણે લઈ લીધું છે. આની ઉપર ક્વેશ્ચન હતો જીપીએસસી
1/2/2026 ની અંદર. અત્યાર સુધી 4 વાર એની નિમણૂક થઈ છે. બન્યું છે ડિલિમિટેશન કમિશન 52, 63, 73 અને 2002 ની અંદર. તો આને આપણે નહીં ભૂલીએ. નેક્સ્ટ ટોપિક સંસદનો છે. સાંસદોને ગેરલાયક ઠેરવવા માટેના માધ્યમો. તો કેટલા માધ્યમો છે? 3 માધ્યમો છે ટોટલ. એક, બંધારણીય અનુચ્છેદ 102 હેઠળ આ પીવાયક્યુ છે. પાછળના વર્ષમાં જ પૂછેલા છે. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 દ્વારા અને પક્ષપલટા વિરોધી કાયદા દ્વારા. પહેલા બંધારણીય અનુચ્છેદની વાત કરીએ તો એ લાભનું પદ ધરાવતા હોય, માનસિક અસ્વસ્થ હોય અને અદાલત દ્વારા જાહેર કરવામાં આવ્યા હોય, સત્તાવાર રીતે નાદાર થયેલા હોય અને નાગરિકતા ગુમાવી હોય ક્યાં તો અન્ય દેશનું નાગરિકત્વ અપનાવ્યું હોય એમણે. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 ની 102 ની કલમ હેઠળ જોઈએ તો ભ્રષ્ટાચાર કે દેશદ્રોહ બદલ 2 વર્ષ કે વધુ જેલની સજા થઈ હોય, ચોક્કસ સમયમાં ચૂંટણી ખર્ચનો હિસાબ ના આપ્યો હોય, સરકારી નોકરીમાંથી ડિસમિસ કરેલા હોય, સામાજિક અપરાધોમાં એ કન્વિક્ટ થયેલા હોય, ગુનો સાબિત થયેલો હોય અને ગંભીર ગુનાઓ જેમ કે અસ્પૃશ્યતા ઇત્યાદિમાં ગુનાહિત હોય. આ બંને કેસની અંદર અંતિમ નિર્ણય ચૂંટણી પંચની સલાહથી રાષ્ટ્રપતિને લેવાનો હોય છે કે જે તે સભ્ય ગેરલાયક છે કે નહીં. પક્ષપલટા વિરોધી કાયદાની અંદર ગેરલાયકીની શરતો આપણે જોઈએ તો એ 52માં સુધારા 1985 દ્વારા 10મી અનુસૂચિ 10th શેડ્યુલની અંદર અનુચ્છેદ 102 સબસેક્શન 2 ઉમેરીને થયેલું છે, જે સ્વેચ્છાએ રાજીનામું આપે, વ્હીપનો અનાદર કરે, અપક્ષ તરીકે જીતેલો સભ્ય ચૂંટણી પછી કોઈ રાજકીય પક્ષમાં જોડાય, અપક્ષ તરીકે જોડાય રાજકીય પક્ષમાં, નામાંકિત સભ્યો ગૃહમાં બેઠાના 6 મહિના પછી કોઈ પક્ષમાં જોડાય. એનો મતલબ કે 6 મહિના પહેલા જોડાય તો એ ગેરલાયક નથી સાબિત થતા. અપવાદમાં જોઈએ તો 2/3 સભ્યો જે છે એ બીજા પક્ષમાં જોડાઈ જાય કોઈ પણ પોલિટિકલ પાર્ટીના તો એ પક્ષપલટા વિરોધી કાયદામાં ગુનાપાત્ર નથી કે ગેરકાયદેસર નથી. કોઈ પણ સભ્ય છે લોકસભાનો કે લોકસભાના સ્પીકર બની જાય તો પક્ષમાંથી રાજીનામું આપે એ સમયે અને પછી ફરી એમની પક્ષમાં જોડાય તો એ આ કાયદાની વિરુદ્ધમાં નથી આવતું. નિર્ણયની સત્તા આ કેસની અંદર પક્ષપલટા વિરોધી કાયદાની અંદર અંતિમ નિર્ણય જે હોય છે જે તે ગૃહના અધ્યક્ષ એટલે કે લોકસભાના સ્પીકર અથવા રાજ્યસભાના ચેરમેન લે છે. પણ આ નિર્ણય પર ન્યાયિક સમીક્ષા થઈ શકે છે. એવું ક્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું? કિહોટો કેસ 1992 ની અંદર. નેક્સ્ટ જોઈએ, કોઈ પણ સભ્ય બંને ગૃહના સભ્ય એક સાથે ના હોઈ શકે. ગૃહ કે વિધાનસભામાં બંનેના સભ્ય એક સાથે ના હોઈ શકે. વિધાનસભા કે પરિષદના એક સાથે સભ્યપદ ભોગવી ના શકે. કોઈ પણ એક જગ્યા પર એમને સભ્યપદ ભોગવી શકે છે. શપથ કોણ લેવડાવે છે? એમની રાષ્ટ્રપતિ તેમના દ્વારા અથવા તેમના દ્વારા નિયુક્ત કોઈ પણ હોય એમના દ્વારા મુખ્યત્વે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અથવા અન્ય સુપ્રીમ કોર્ટના જજ હોય છે. જ્યાં સુધી શપથ ના લે ત્યાં સુધી સંસદીય વિશેષાધિકાર મળવા પાત્ર થતા નથી. કોઈ પણ એમપીને સંસદના કેસમાં, એમએલએને વિધાનસભાના કેસની અંદર વિશેષાધિકાર મળવા પાત્ર રહેતો નથી. નેક્સ્ટ જોઈએ, બંધારણ સંસદની જ વાત છે. લોકસભાના અધ્યક્ષ જોઈએ આપણે. લોકસભાના અધ્યક્ષને કોણ ચૂંટે છે? લોકસભા ચૂંટે છે. પ્રથમ બેઠકમાં સ્પીકર તરીકે ના કોઈ અલગથી શપથ લેવાતા નથી. તેમના કાર્યોની વાત કરીએ તો ગૃહનું સંચાલન કરે છે લોકસભાના અધ્યક્ષ. ગૃહનું સંચાલન કરે છે. નાણાકીય ખરડો જે અનુચ્છેદ 110 ની અંદર છે એ નાણાકીય ખરડો છે કે નહીં તે કહેવાની અંતિમ સત્તા સ્પીકર પાસે છે. એને કોર્ટમાં પડકારી શકાતું નથી અને નિર્ણાયક મત લેવામાં આવે છે જ્યારે બંને તરફ એક સરખા મત હોય. સંયુક્ત બેઠકની અધ્યક્ષતા અનુચ્છેદ 108 ની અંદર એ કરે છે. સભ્યોની અયોગ્યતા પાછળ અને જે કે 10મી અનુસૂચિ હેઠળ છે આપણે ઉપર જોઈ ગયા તેના નિર્ણયો લોકસભાના અધ્યક્ષ લે છે. પ્રથમ મહિલા સ્પીકર આપણે જોઈએ તો મીરા કુમાર હતા. તેમને હટાવવાની પ્રક્રિયા દરમિયાન તેઓ સામાન્ય સંસદ સભ્ય તરીકે પ્રથમવારમાં જ મત આપે છે. આપણે પહેલા પણ વાત કરી. રાજ્યસભાના સભાપતિ અથવા ઉપરાષ્ટ્રપતિ એ કોણ છે? સીપી રાધાકૃષ્ણન છે. સંસદના બંને ગૃહો એમને ચૂંટે છે.
સંસદના બંને ગૃહો દ્વારા ચૂંટણી થાય છે. ઉપરાષ્ટ્રપતિ કાર્યોમાં એમના કાર્યો લોકસભાના સ્પીકરથી ઓછા છે. ગૃહ સંચાલન કરી શકે છે, ગૃહ સંચાલન કરે છે, નિર્ણાયક મત આપે છે, સભ્યોની અયોગ્યતા બંધારણની 10મી અનુસૂચિ હેઠળ આપે છે. અહીંયા આપણે ધ્યાન રાખીએ કે એમના કાર્યોની અંદર એ નાણાકીય ખરડો છે કે નહીં એ માત્ર ને માત્ર લોકસભાના સ્પીકર જ કરી શકે છે અને સંયુક્ત બેઠકની અધ્યક્ષતા પણ લોકસભાના સ્પીકર જ કરી શકે છે. લોકસભામાં સદનના નેતામાં જોઈએ તો એ વડાપ્રધાન હોય છે અને વિરોધ પક્ષના નેતા અત્યારે વડાપ્રધાન આપણા શ્રી નરેન્દ્રભાઈ મોદી છે અને વિરોધ પક્ષના નેતા શ્રી રાહુલ ગાંધી છે. રાજ્યસભાના સદન ગૃહના નેતા જેપી નડ્ડા છે અને વિરોધ પક્ષના નેતા અત્યારે મલ્લિકાર્જુન ખડગે છે. સત્ર દરમિયાન સ્થગિત કોને કહેવાય? સ્થગિત કોને કહેવાય કે ચાલુ બેઠક થોડા કલાક, દિવસ કે અઠવાડિયા માટે રોકાવી આગામી બેઠકનો સમય નક્કી હોય રોકવી. ચાલુ બેઠકને થોડા કલાક, દિવસ કે અઠવાડિયા માટે રોકવી અને આગામી બેઠકનો સમય આમાં નક્કી હોય છે, જે ગૃહ અધ્યક્ષ નક્કી કરે છે. અનિશ્ચિત સ્થગિત, જેને સિનેડાઈ કહેવાય, એમાં ગૃહ ફરી ક્યારે મળશે નક્કી ના હોય અને આની સત્તા પણ અધ્યક્ષ પાસે જ હોય છે, જે તે ગૃહના. અત્રાવસાન પ્રોરોગની વાત કરીએ તો ચાલુ સત્રનો અંત આવે છે આમાં. ચાલુ બેઠક અથવા અને આખું સત્ર સમાપ્ત થાય છે આની અંદર અને રાષ્ટ્રપતિ દ્વારા સામાન્ય રીતે અધ્યક્ષ જ્યારે અનિશ્ચિત સ્થગિત કરી દે એ પછી કરવામાં આવે છે. વિસર્જન કે ડિઝોલ્યુશનની વાત કરીએ તો ચાલુ ગૃહનો અંત આવે છે અને એ માત્ર લોકસભાના કેસમાં જ પોસિબલ છે. રાજ્યસભા કાયમી ગૃહ હોવાથી એનું વિસર્જન પોસિબલ નથી. ચાલુ સરકાર કે ગૃહના તમામ સભ્યોનો કાર્યકાળ સમાપ્ત કરી દે છે વિસર્જન અને નવી ચૂંટણી કરવી પડે છે. અનુચ્છેદ 120 ની અંદર સંસદીય ભાષા હિન્દી અને અંગ્રેજીની વાત થઈ છે, પણ અધ્યક્ષ માતૃભાષામાં બોલવાની મંજૂરી આપી શકે છે, જે તે ગૃહના અધ્યક્ષ. સામાન્ય રીતે અનુસૂચિ 22 ની કોઈ પણ ભાષા આમાં બોલી શકે છે અધ્યક્ષની અનુમતિથી. એટર્ની જનરલ જે હોય છે એ બંને ગૃહમાં ભાગ લેવા તથા બોલવાનો અધિકાર એમને હોય છે. નેક્સ્ટ વાત કરીએ કેન્દ્રીય મંત્રી પરિષદની. કેન્દ્રીય મંત્રી પરિષદની વાત કરીએ તો એ ભાગ 5 ની અંદર છે. અનુચ્છેદ જોઈએ તો 74-75 છે. 74 શું કહ્યું છે કે રાષ્ટ્રપતિને સલાહ અને સહાય આપવા માટે મંત્રીમંડળ કે જેના વડાપ્રધાન હોય છે. અને 75 ની અંદર વાત થાય છે કે વડાપ્રધાનની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે અને વડાપ્રધાનની સલાહથી રાષ્ટ્રપતિ અન્ય મંત્રીઓની નિમણૂક કરે છે. આ પ્રીવિયસ યર ક્વેશ્ચન છે, લોકરક્ષકનો જ, કોન્સ્ટેબલનો જ ક્વેશ્ચન છે, આની અંદરથી આવેલો છે. સંખ્યા મર્યાદા જોઈએ. આ સંખ્યા મર્યાદા વાળો પણ પાછળના વર્ષમાં લોકરક્ષકમાં પૂછાયેલો છે. સંખ્યા મર્યાદા 91માં સુધારા 2003 દ્વારા ઉમેરવામાં આવ્યું હતું. એમાં કહ્યું હતું કે વડાપ્રધાન સહિત મંત્રીમંડળમાં કુલ લોકસભાના સભ્યોની સંખ્યાના 15% વધુ ન હોવું જોઈએ. એટલે મંત્રીમંડળ વડાપ્રધાનને સામેલ કર્યા પછી 15%થી વધુ ન હોવું જોઈએ. મંત્રીના કેટલા પ્રકારો છે? 3 પ્રકારો છે. એક કેબિનેટ મંત્રી છે, એક રાજ્ય કક્ષાના મંત્રી છે અને એક રાજ્ય કક્ષાના મંત્રી છે અને સ્વતંત્ર હવાલો છે અને એક રાજ્ય કક્ષાના મંત્રી છે જે અટેચ મિનિસ્ટ્રી સંભાળે છે. નિયમો અને જવાબદારીની વાત કરીએ તો સામૂહિક અને વ્યક્તિગત રીતેની એમની હોય છે. સામૂહિક રીતે લોકસભાને જવાબદાર હોય છે અને જો અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થાય તો આખા મંત્રી પરિષદને રાજીનામું આપવું પડે છે. વ્યક્તિગત રીતે રાષ્ટ્રપતિને જવાબદાર હોય છે. બિનસંસદીય સભ્ય મંત્રી બની શકે? હા. બિનસંસદીય સભ્ય મંત્રી ન હોય તો પણ બની શકે, પણ એમાં વધુમાં વધુ 6 મહિના માટે જ હોય છે. 6 મહિના પછી એમને મેમ્બર બનવું પડે છે. અન્યની વાત કરીએ કે જે એક્સ્ટ્રા ફેક્ટ્સ છે કે જે ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામના પર્સપેક્ટિવથી, તો જોઈએ તો ગુજરાતની વિધાનસભાના અધ્યક્ષ, આવી રીતે પહેલા પણ પ્રશ્ન પૂછેલો છે એટલે મેં આ નાખ્યું છે કે ગુજરાતના વિધાનસભાના હાલના અધ્યક્ષ જોઈએ તો શંકર ચૌધરી છે અને ઉપાધ્યક્ષ છે પૂર્ણેશ મોદી છે. વિધાન પરિષદ ધરાવતા કુલ 6 રાજ્યો. આ પ્રીવિયસ યર ક્વેશ્ચન છે. કુલ 6 રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, બિહારનો, મહારાષ્ટ્ર, કર્ણાટકનો અને આંધ્ર અને તેલંગાણાનો સમાવેશ, એમ 6 રાજ્યોનો સમાવેશ થાય છે. વિધાન પરિષદની સંખ્યાની આપણે જોઈએ તો સંખ્યા મર્યાદા જે તે રાજ્યની વિધાનસભાના કુલ સભ્યોના 1/3થી વધુ ન હોવી જોઈએ અને ઓછામાં ઓછી 40 તો હોવી જ જોઈએ. એટલે 40 થી વધારે અને 1/3થી ઓછી હોવી જોઈએ.
નેક્સ્ટ વાત કરીએ આપણે 8મી અનુસૂચિની. આની ઉપર પણ ક્વેશ્ચન હતો એટલે એડ કરેલું છે. દેશની સત્તાવાર 22 માન્ય ભાષાઓની યાદી 8મી અનુસૂચિની અંદર છે. મૂળ બંધારણમાં 14 ભાષા હતી, પરંતુ સમયાંતરે બીજી 7 ભાષાનો ઉમેરો થયો છે. તેમાં આસામી, બંગાળી, બોડો, ડોગરી, ગુજરાતી, હિન્દી, કન્નડ, કશ્મીરી, કોંકણી, મૈથિલી, મલયાલમ, મણિપુરી અને મરાઠી, નેપાળી, ઓડિયા, पंजाबी, संस्कृत, संताली और संथाली, सिंधी, तमिल, तेलुगु, ઉર્દુ વગેરે ભાષાનો સમાવેશ થાય છે. અહીંયા નોંધમાં જોઈએ તો અંગ્રેજી અનુસૂચિની ભાષાઓમાં સામેલ નથી, છતાં તે ભારત સરકારની સત્તાવાર કામકાજની ભાષા છે. 51મો સુધારો 1992માં આવ્યો ત્યારે 3 ભાષાઓ કોંકણી, મણિપુરી અને નેપાળી એડ થઈ હતી અને 92માં સુધારા 2003માં 4 ભાષાઓ બોડો, ડોગરી, મૈથિલી અને સંથાલી ઉમેરવામાં આવી હતી. ટોટલ 7 ભાષા એ પછી ઉમેરવામાં આવી છે. લોકપાલ અને લોકાયુક્તની વાત કરીએ. અચ્છા, આમાંથી પણ ક્વેશ્ચન હતો પાછળના વર્ષોમાં. આમાંથી પણ પ્રશ્ન છે. એટલે બધા જ મેં ટોપિક અહીંયા દીધા છે જે પ્રીવિયસ યર ક્વેશ્ચનના આધાર ઉપર ઇમ્પોર્ટન્ટ હોય. લોકપાલની વાત કરીએ તો કેન્દ્ર સ્તરે હોય છે. ભ્રષ્ટાચાર વિરોધી અને વહીવટી ગેરરીતિઓની તપાસ કરતી સર્વોચ્ચ અને સ્વતંત્ર સંસ્થા છે. લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ 2013 હેઠળ બનાવવામાં આવ્યું છે. નિમણૂક એમની એક લોકપાલ અને 8 સભ્યો હોય છે, જેમાં 50% સભ્યો ન્યાયિક ક્ષેત્રના હોવા જોઈએ. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ અજય માણિકરાવ ખાનવિલકર એ અત્યારના લોકપાલ છે. રાષ્ટ્રપતિ દ્વારા ઉચ્ચ સ્તરીય સમિતિ કે જેમાં વડાપ્રધાન, લોકસભાના સ્પીકર અને વિરોધ પક્ષના નેતા અને ચીફ જસ્ટિસ એ હોય છે. એમની ભલામણના આધારે એમની નિમણૂક થાય છે. નિવૃત્ત ચીફ જસ્ટિસની એવી રીતે થઈ હશે. કાર્યકાળનું વર્ષ 5 વર્ષ અથવા 70 વર્ષની ઉંમર, આ બંનેમાંથી જે ઓછું હોય એ લાગુ પડે છે. તેમનું અધિકાર ક્ષેત્ર કોની ઉપર લોકપાલની અધિકાર ક્ષેત્ર હોય છે તો વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રી અને સાંસદો, સરકારી અધિકારીઓ અને સરકારી સંસ્થાઓ. લોકાયુક્ત જોઈએ તો એ સ્ટેટ લેવલ ઉપર એ રાજ્ય કક્ષાએ હોય છે. લોકપાલ એ કેન્દ્રીય સ્તરે હોય છે. આવો એક સવાલ પૂછ્યો હતો પાછળના વર્ષોમાં કોન્સ્ટેબલમાં. લોકાયુક્તની વાત કરીએ તો એ રાજ્ય સ્તરે હોય છે. એનો મુખ્ય હેતુ અને કાર્ય ભ્રષ્ટાચાર પર નિયંત્રણ અને પારદર્શિતા લાવવાનું હોય છે. એમની નિમણૂક રાજ્યના રાજ્યપાલ દ્વારા મુખ્યમંત્રી, વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની સમિતિની સલાહથી થાય છે. લાયકાતની વાત કરીએ તો સામાન્ય રીતે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ હોય અથવા હાઈકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ જજને જ આ હોદ્દા માટે લાયક ગણવામાં આવે છે. લોકાયુક્તના કાર્યકાળ જોઈએ તો સામાન્ય રીતે 5 વર્ષનો હોય છે અને એકવાર નિમણૂક થયા પછી સહેલાઈથી હટાવી શકાતા નથી. એ 2 પ્રકારના અહેવાલ આપે છે. 2 પ્રકારના અહેવાલમાં તપાસ અહેવાલ અને વાર્ષિક સંકલિત અહેવાલ હોય છે. હવે અહેવાલ ઉપર પણ લાસ્ટ યરમાં ક્વેશ્ચન હતો એટલા માટે અહીંયા લીધું છે અને ખાલી 2025માં પૂછ્યો એટલે 2025 થી શરૂ થયું છે, 25 થી શરૂ થયું છે તો આ વર્ષે પૂછી શકે. અહેવાલ સબમિટ કરવાની બંધારણીય પ્રક્રિયા જોઈએ આપણે તો રાજ્યપાલને રજૂઆત કરે છે. લોકાયુક્ત પોતાનો વાર્ષિક અહેવાલ સીધો રાજ્યના રાજ્યપાલને સોંપે છે. આ ક્વેશ્ચન હતો. એક્ઝેક્ટ આ લાઈન જ હતી. વિધાનસભાની સમક્ષ રજૂઆત કરે છે. રાજ્યપાલ આ અહેવાલને રાજ્યની વિધાનસભા સમક્ષ રજૂ કરાવે છે. ગુજરાતના વર્તમાન લોકાયુક્ત જોઈએ તો ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત જજ જસ્ટિસ બિરેન વૈષ્ણવ છે. નેક્સ્ટ વાત કરીએ જાહેર હિતની અરજી PIL. આની ઉપર પણ લાસ્ટ યર ક્વેશ્ચન હતા. એમાં કહે છે ગરીબ, શોષિત અને વંચિત લોકોના અધિકારોના સંરક્ષણ માટેનું એક શક્તિશાળી માધ્યમ છે જાહેર હિતની અરજી. વ્યાખ્યા અને હેતુ શું છે એનો? એક વ્યક્તિના અંગત ફાયદા માટે નહીં પણ સમગ્ર સમાજ કે જનતાના હિત માટે. આ પ્રીવિયસ યર ક્વેશ્ચન છે. સમાજની કોઈ પણ સભાન વ્યક્તિ કે સંસ્થા અન્યોના ન્યાય માટે કોર્ટના દરવાજે જઈ શકે છે. એ જે તે વ્યક્તિ ઉપર જ અસર થઈ એવું નહીં પણ કોઈ અન્યોને ન્યાય માટે જઈ શકે છે. શરૂઆત અને પ્રણેતા કેવી રીતે? આની શરૂઆત ઉપર પણ ક્વેશ્ચન હતું કે ભારતમાં PIL ના જનક ભૂતપૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ PN ભગવતી અને જસ્ટિસ VR કૃષ્ણ અય્યર. આમનું પૂછેલું છે PN ભગવતીનું તો કદાચ આ વખતે બંને નામ પૂછી શકે કે એક નામ પૂછી શકે એવી સંભાવના છે. હુસેન નારા ખાતુન કેસમાં 1979માં
આ PIL ના તહેત જાહેર હિતની અરજી તહેત જેલમાં બંધ હજારો કેદીઓને મુક્ત કરાવવામાં આવ્યા હતા. ક્યાં અને કેવી રીતે થઈ શકે જાહેર હિતની અરજી? માત્ર સુપ્રીમ કોર્ટ અનુચ્છેદ 32 અને હાઈકોર્ટ અનુચ્છેદ 26 માં જ દાખલ કરી શકાય છે. તેને નીચલી અદાલતોમાં કરી શકાતી નથી. પ્રક્રિયા શું છે? જો કોઈ ગંભીર બાબત હોય તો કોર્ટ માત્ર એક સામાન્ય પત્ર કે પોસ્ટકાર્ડને પણ PIL તરીકે સ્વીકારી શકે છે. એટલે એમાં બહુ જ ફોર્માલિટીઝ કરવાની કે ડોક્યુમેન્ટેશન કરવાની જરૂર નથી. કોર્ટ પોતે પણ આપમેળે, જેને સુઓ મોટું કહેવાય, કેસ હાથ ધરી શકે છે. કયા વિષયો પર કરી શકે? બંધુઆ મજૂરી, બાળ મજૂરીને અટકાવવા, પર્યાવરણ દૂષણ, વૃક્ષોનું નિકંદન રોકવા, જેલના કેદીઓનું શોષણ અને પોલીસ અત્યાચાર વિરોધ કરી શકાય છે. જાહેર આરોગ્ય, રસ્તાની સલામતી અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ જાહેર હિતની અરજી કરી શકાય છે. તો એવો પણ ક્વેશ્ચન આવી શકે છે કે કયા વિષયો પર થઈ શકે? તો આટલા વિષયો યાદ રાખીને આપણે જઈ શકીએ. વિશાખા ગાઈડલાઇન્સ ઉપર પણ પ્રીવિયસ યર ક્વેશ્ચન હતો. એ જાહેર હિતની અરજી સાથે સંકળાયેલો છે. વિશાખા ગાઈડલાઇન્સ એ ભારતમાં કાર્યસ્થળ પર મહિલાઓની સુરક્ષા માટેનો એક ઐતિહાસિક ચુકાદો છે. સુપ્રીમ કોર્ટે વર્ષ 1997માં વિશાખા વિરુદ્ધ રાજસ્થાન રાજ્યના કેસમાં માર્ગદર્શિકા જાહેર કરી હતી અને એ કેસનું નામ હતું ભવરી દેવી કેસ. અને આ ભવરી દેવી કેસ પછી જ આ વિશાખા ગાઈડલાઇન્સ બની હતી. અને પોશ એક્ટ છે એ પણ વિશાખા ગાઈડલાઇન્સના આધારે જ બની છે. નેક્સ્ટ વાત કરીએ અનુસૂચિની. આપણો લાસ્ટ ટોપિક છે આજનો. આના પછી તમારા બે થી ચાર ટોપિક જે છે જેમાં મૂળભૂત હકો અને ફરજો છે એ હું કાલ સવાર સુધી તમને ચેનલ પર મળી જશે. અત્યારે આપણે વાત કરીએ અનુસૂચિની. અનુસૂચિ એ ભારતના બંધારણમાં હાલ 12 અનુસૂચિઓ છે. મૂળ માત્ર 8 હતી, પછી 4 ઉમેરવામાં આવી. આમાં બધું જ ફેક્ચ્યુઅલ છે અને આની ઉપર 7મી અનુસૂચિના જે સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી જે છે એની ઉપરના વિષયો પર સવાલ પૂછેલો છે. 8મી અનુસૂચિ ઉપર સવાલ પૂછેલો છે, 10મી અનુસૂચિ પર પૂછેલો છે. તો આ તમારે PDF માંથી વાંચી લેવાની પડશે. આમાં કઈ ભણાવવા જેવું કઈ છે નહીં. ઓકે, સો આ તમારા જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એમાંથી 80% ટોપિક જે છે, જે મહત્વના ટોપિક છે અને જે બંધારણ વિષયમાંથી પૂછાયેલા છે પહેલા, મોટા ભાગના આના પછી તમે PYQ નો સેશન જોશો તો બધા જ PYQ તમે આ સેશનના જે આ નોટ્સ છે એના દ્વારા તમે સોલ્વ કરી શકશો. સો અત્યારે આપણે સેશન એન્ડ કરીએ છીએ અને નેક્સ્ટ મારો સેશન છે કદાચ કાલ સવારે કે નૂન સુધી તમને જે બાકીનું 20% જેટલું છે એ તમને કાલે મળી જશે. ઓકે, સો ઓલ ધી બેસ્ટ અગેન ફોર યોર એક્ઝામ.